નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. 11 વાગ્યાની 11 ખબરોની શરૂઆત કરીશું માવઠાના મારથી. માવઠાના માર વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના કૃષિ વિભાગે નુકસાનનો સર્વે શરૂ કર્યો. માવઠાગ્રસ્ત વિસ્તારોમાં કૃષિ વિભાગનો સર્વે યુદ્ધના ધોરણે સર્વે કરી રિપોર્ટ સોંપવા સીએમનો આદેશ. જેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વધુ નુકસાન છે. ખાસ કરીને અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, આ ઉપરાંત મોરબી, દ્વારકા અને રાજકોટ જેવા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખેતી પાકનું નુકસાન થવાનું અનુમાન છે, જેના સર્વેની કામગીરી શરૂ. મુખ્યમંત્રી દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે કે યુદ્ધના ધોરણે સર્વે કરીને રિપોર્ટ સોંપવામાં આવે. નોંધનીય છે કે કૃષિ વિભાગ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવશે. તમામ માવઠાગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કામગીરી થશે. રાજ્યના કૃષિ વિભાગે નુકસાનનો સર્વે શરૂ કર્યો છે. ગુજરાતના ખેડૂતો માટે આ સારા સમાચાર. છેલ્લા 2-3 દિવસમાં માવઠાએ જે માર ખેડૂતોને માર્યો છે, જેમાં ખેડૂતોને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો કે જેઓ હાલ રાતા પાણીએ રડી રહ્યા છે, કારણ કે તેમના પાક પલળીને નાશ પામ્યા. ત્યારે હાલ જે સર્વે શરૂ કરવામાં આવ્યો છે, આ ઉપરાંતની કેવા પ્રકારની કાર્યવાહી, તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે મારા સહયોગી ગીતા જોડાઈ ગયા છે. ગીતા, જે માવઠાનો માર ખેડૂતો પર પડ્યો, ઘણું નુકસાન થયું છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોને ભારે નુકસાન. હવે સરકાર તરફથી કેવા રાહતના સમાચાર ખેડૂતો માટે આજે? જી, સરકારે મગફળી, અડદ, સોયાબીન ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી હતી અગાઉ, અને આ ખરીદી 1 નવેમ્બરથી આગામી 70 દિવસ સુધી થવાની હતી. પરંતુ કમોસમી વરસાદના કારણે પાકની હાલત અને ગુણવત્તા બાબતે હજુ સુધી અંતિમ નિર્ણય નથી આવ્યો, અને મગફળીનો કેટલો જથ્થો ખરીદવો તે અંગે પણ હજુ ચર્ચા ચાલી રહી છે. અને કૃષિ વિભાગના સત્તાવાર સૂત્રોનું માને તો રાજ્યમાં અત્યાર સુધીમાં 9.32 લાખથી વધુ ખેડૂતોએ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઉપરાંત 73,000 ખેડૂતોએ સોયાબીન માટે, જ્યારે 6100 ખેડૂતોએ અડદ માટે અને 1935 ખેડૂતો મગ માટે રજીસ્ટર્ડ થયા છે. અને આ ખરીદી માટે 3 એજન્સીઓ નિયુક્ત કરી હતી: ગુજકોમાસોલ, ઇન્ડી એગ્રો અને સાબરકાંઠા દિવેલા સંઘ. પરંતુ કમોસમી વરસાદના કારણે હવેથી રાજ્યના કૃષિ વિભાગે નવેસરથી સર્વે શરૂ કરવાનો રહેશે. રાજ્ય સરકારે તેને આદેશ આપ્યા છે. એટલે ટેકાના ભાવની ખરીદી પાછળ ઠેલાશે. મગફળી, કપાસ, સોયાબીન અને મગના પાકમાં થયેલા નુકસાનનો અહેવાલ આગામી દિવસોમાં મુખ્યમંત્રીને સોંપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી છે કે સર્વે ઝડપી રીતે પૂર્ણ કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ ટેકાના ભાવે શરૂ થનારી ખરીદીમાં વિલંબ થઈ શકે છે. કમોસમી વરસાદના કારણે આ વિલંબ થઈ શકે તેવી માહિતી. મગફળીનો કેટલો જથ્થો ખરીદવો તે અંગે નિર્ણય લેવાયો નથી. કમોસમી વરસાદમાં જણસ પલળતા ખરીદીમાં અવરોધ. 1 નવેમ્બરથી ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જણસ ખરીદવા સરકારે 3 એજન્સી નક્કી કરી છે, પરંતુ હવે આ ખરીદીમાં વિલંબ થઈ શકે છે, કારણ કે કમોસમી વરસાદના કારણે મોટા ભાગના પાકોની જણસ પલળી ચૂકી છે, જેના કારણે ખરીદીમાં અવરોધ આવશે. અને હવે જે ખરીદી છે, મગફળીનો જે જથ્થો કેટલા પ્રમાણમાં ખરીદવો તે અંગે હજુ સુધી નિર્ણય લેવાયો નથી. નવનિયુક્ત મંત્રીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રથમ કેબિનેટ બેઠક. નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીની આ પ્રથમ કેબિનેટ બેઠક. કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોને જે નુકસાન થયું છે તે અંગે બેઠકમાં ચર્ચા થાય તેવા પ્રકારની માહિતી. 5 મંત્રીઓએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત અંગે ચર્ચા કરી. આ ઉપરાંત હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી અંગે ચર્ચા થાય તે પ્રકારની માહિતી મળી રહી છે. નોંધનીય છે કે 31મી ઓક્ટોબરે કેવડિયા ખાતે યોજાનાર એકતા પરેડના આયોજન અંગે પણ આ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. ઘણા મુદ્દાઓ છે જે કેબિનેટ બેઠકમાં ચર્ચા યોગ્ય છે. આ ઉપરાંત ટેકાના ભાવની ખરીદીના આયોજન પર પણ ચર્ચા થવાની શક્યતાઓ છે. તો હાલ કેબિનેટ બેઠક જે આજે મળી રહી છે, નોંધ્ય છે કે નવનિયુક્ત મંત્રીઓની આ પ્રથમ કેબિનેટ બેઠક.
આગળ વાત કરીએ અમરેલીની. અમરેલીમાં ધાતરવડી નદીમાં ડૂબેલા 4માંથી એક વ્યક્તિનો મૃતદેહ 15 કલાક બાદ મળ્યો છે. મેરામભાઈ પરમાર નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. હજુ પણ અન્ય 3 લોકોની શોધખોળ ચાલી રહી છે. રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 3 સગા ભાઈઓ સહિત 4 યુવાનો ડૂબ્યા હતા. ધારાસભ્ય, વહીવટીતંત્ર, કોસ્ટગાર્ડ સહિત ટીમો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. બચાવ કામગીરી માટે તમામ પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. બચાવ કામગીરી ઉપર જિલ્લા કલેક્ટર પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ 4 યુવાનો નહાવા માટે પડ્યા હતા. તો અમરેલીમાં ધાતરવડી નદીમાં 4 યુવાનો તણાયાનો મામલો. हमें जब ये पता चला, हम आए यहाँ पे और हमें पता चला कि यहाँ को ड्रोनिंग केस हुआ है बोल के, डूब गए बोल के. तो हम लोग सुबह आए, फिर यहाँ सर्चिंग कर रहे हैं और आए उस समय पता लगा कि एक बॉडी शायद मिल भी गई गाँव वालों से. और बाकी हम जो मैनुअली सर्चिंग है, पानी का जैसा बहाव है हमारे पास, जैसे जैसे रेस्क्यू इक्विपमेंट है, उस हिसाब से जो ग्राउंड इजाज़त दे रहा है उस हिसाब से हम यहाँ काम कर रहे हैं रेस्क्यू. તો 15 જેટલા કલાક બાદ એક મૃતદેહ મળી આવ્યો છે. નોંધ્યું છે કે હજુ પણ 3 યુવકોની શોધખોળ ચાલી રહી છે. ખાસ કરીને અહીં જે તમામ ટીમો છે, બચાવ ટીમો, તેમના દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ત્યારે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે. રાજન, આ મામલે શું વધુ અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે? પ્રીતિ, ગઈકાલે જે દુર્ઘટના બની અને ધારેશ્વર ગામના 4 યુવાનો ધાતરવડી નદીમાં ડૂબ્યા હતા, તેમાં 15 કલાક બાદ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. અન્ય 3 યુવકોની શોધખોળ હજુ પણ શરૂ છે. સ્થાનિક ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી ગુમ થયેલા 3 યુવકો પૈકી કોઈ પણની ભાળ મળી નથી. હું આપને જણાવું કે જે 4 યુવાનો છે તે પૈકી 3 સગા ભાઈઓ છે અને એક તેમના બનેવી છે. તમામ લોકો નદીએ નાહવા ગયા હતા અને આ સમગ્ર દુર્ઘટના બની હતી. પ્રીતિ, જી, હાલ જે રીતે આપે જણાવ્યું કે આ દુર્ઘટના બની તે બાદ સતત કામગીરી ચાલી રહી છે. કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે? કઈ કઈ ટીમો કાર્યરત? પ્રીતિ, આ સમગ્ર દુર્ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી પોતાની તરવૈયાઓ સાથેની ટીમ લઈને સૌપ્રથમ આવ્યા હતા. ત્યારબાદ ફાયરની ટીમ હતી, તંત્ર પણ છે અને હવે આજ વહેલી સવારથી એનડીઆરએફ પણ આ શોધખોળની કાર્યવાહીમાં જોડાયું છે. જોકે હજુ સુધી 3 યુવાનોનો પત્તો લાગી શક્યો નથી. જે એનડીઆરએફની ટીમ છે તે અત્યાધુનિક સાધનો સાથે ધાતરવડી નદીના વહેણમાં ગુમ થયેલા 3 યુવકોની શોધખોળ કરી રહી છે. બિલકુલ રાજન, આભાર માહિતી આપવા બદલ. તો બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. અહીં વહેલી સવારથી જ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદી ઝાપટા. પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતીવાડા, થરાદ, વડગામ, દિયોદર તેમજ ભાભર, કાંકરેજ સહિતના વિસ્તારમાં વરસાદ. તો સિઝન દરમિયાન સર્જાયેલું વરસાદી વાતાવરણ ખેડૂતો માટે ચિંતાજનક છે. મગફળી સહિતની ખેતી કરતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા. તો ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા, પરંતુ આ માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે વરસાદી વાતાવરણ વચ્ચે ખેડૂતોના પાકને ભારે નુકસાનની ભીતિ છે. ઘણો પાક નુકસાન પામ્યો છે, તો હજુ પણ નુકસાનની ભીતિ સેવાઈ છે. વહેલી સવારથી જિલ્લામાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ છવાયું, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.